હેલો માય બ્યુટીફુલ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મસ્ત, વ્યસ્ત અને તંદુરસ્ત હશો. તો વેલકમ બેક વિથ મમ્મા એન્ડ ડોટર્સ કિચન. વિડીયોના ટાઇટલમાં તમે બધાએ જોઈ જ લીધું છે કે આપણે સારી રેસીપી કરવાના છીએ. જાણો છો બધા જ કે શિયાળો ભરપૂર પ્રમાણમાં ચાલે છે અને શિયાળામાં મેથીની ભાજી પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. પણ જેમ જેમ આ શિયાળો જોવા માંડે છે ને એમ મેથીની ભાજી પણ ગાયબ થવા માંડે છે. બધા જાણીએ છીએ કે મેથીની ભાજીના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા છે અને ટેસ્ટમાં તો મેથીની ભાજીની વાત જ ના કરાય. મેથીની ભાજીમાંથી આપણે થેપલા બનાવીએ છીએ, ઢેબરા બનાવીએ છીએ, મેથીના મૂઠિયા, મેથીની સબ્જી. અને જો અમારા જેવા વધારે પડતા ખાવાના શોખીન હોય ને તો અમે દાળ અને કઢીમાં પણ મેથીના લીલા પાનનો જ વઘાર કરીએ છીએ. નોર્મલી લોકો જે મેથીના સૂકા દાણા આવે ને એનો વઘાર કરતા હોય છે, પણ અમારા ઘરે જે દાળ અને કઢી બને છે ને એમાં મેથીના લીલા પાનનો વઘાર કરીએ છીએ અમે. તો આ મેથીની ભાજીને આખું વરસ કઈ રીતે તમે સ્ટોર કરી શકો છો સૂકવીને, એનો વિડીયો લઈને હાજર છું. તો ચલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. મેથીની ભાજી આવી ગઈ છે માર્કેટમાંથી. 10 કિલો મેથીની ભાજી લઈને આવ્યા છે. જોઈ શકો છો કેટલી બધી ભાજી છે. હવે આ ભાજી તો આવી ગઈ છે પણ એને સાફ કરવાની, સમારવાની માથાકૂટ કેટલી બધી. તો મમ્મી અને ભાભી બેસી ગયા છે એને સમારવા માટે. આપણે આ રેસીપીમાં મેથીની ભાજીના ખાલી પાન જ લેવાના છે અને ફાઇનલી બધી ભાજી સાફ થઈને રેડી છે. હવે એને ધોવાની છે, વોશ કરવી પડશે આપણે, કેમકે મેથીમાં માટીનું પ્રમાણ હોય છે, બધાને ખબર જ છે. તો મેથીને આપણે હવે વોશ કરવાની છે. તો આ રીતે તમારી પાસે જે પણ મોટું વાસણ હોય ને એમાં મેથી એડ કરી દેવાની છે અને એને આ રીતે વોશ કરવાની છે. ઉપર નીચે કરતા જઈને આ રીતે એને વોશ કરતા જવાનું છે. જોઈ શકો છો. મેથીની ભાજીને 2-3 પાણીથી વોશ કરવાની છે. ફર્સ્ટ ટાઈમ એક પાણીથી વોશ કર્યા પછી મેથીની ભાજી આપણે બીજા એક વાસણમાં કાઢી લેવાની છે. મોટું જે પણ તમારી પાસે ટબ અવેલેબલ હોય કે તગાડું હોય કે ગમે તે વસ્તુ જે મોટી હોય ને એમાં આ રીતે એને કાઢી લેવાની છે. અમારી પાસે બીજું ટબ હતું તો અમે એમાં જ, ક્લીન છે આ ટબ, અમે કશામાં યુઝ નથી કરતા એટલે અમે એમાં જ એને કાઢી લીધી છે. જોઈ શકો છો. આજે પ્રિન્સી સ્કૂલે ગઈ છે, કેમ કે પ્રિન્સી દરેક વિડીયોમાં હોય છે. આજે પ્રિન્સી સ્કૂલે ગઈ છે અને આજે અમારું નાનું મહેમાન અહીંયા હાજર છે. એને ખૂબ જ મજા પડેલી છે. જુઓ, એવું કહે છે કે આ બધી મેથીની ભાજી તો જાણે એ જ હમણાં સાફ કરી દેશે, એ જ બધી વોશ કરી નાખશે અને જો હમણાં ખરેખર એને આપીએ ને તો બધી જ વોશ કરી નાખશે. તમે લોકોએ મારી પ્રિન્સીને ઘણો પ્રેમ આપ્યો છે. આવી જ રીતે મારા આ નાના બેબીને પણ પ્રેમ આપજો. મારી નાઈસી છે, મારી ચહલ. મેથીનું આખું વાસણ લઈને ઊભી થઈ ગઈ છે. જુઓ, હવે આ સેકન્ડ ટાઈમ આપણે મેથી વોશ કરવાની છે. બીજા પાણીથી મેથી વોશ કરી રહ્યા છે એટલે મેથીમાં રહેલો જે પણ કચરો છે, જે પણ માટી છે ને એ બધી જ એમાંથી દૂર થઈ જાય. ફરીથી પણ આખું ટબ ભરીને પાણી લીધું છે ને એમાં મેથી બધી વોશ કરી છે. અને પછી તમારી પાસે જે પણ એકદમ પાતળું કપ્પડ હોય ને એ રીતે આ ટબમાં કે કોઈ પણ જે વાસણમાં તમારે મેથી કાઢવાની હોય ને એમાં આ રીતે પાથરી દેવાનું છે. થોડું મોટું જોઈશે, આ રીતનું કાપડ હોવું જોઈએ, એકદમ પાતળું. અને સાડી હશે તો પણ ચાલશે, કોઈ ઓઢણી હશે તો પણ ચાલશે, અને બીજું કોઈ એવું પાતળું કાપડ તમારી પાસે અવેલેબલ હોય ને તો એ પણ ચાલશે. તો આ રીતે બધીની મેથીની ભાજી એમાં કાઢી લેવાની છે. જોઈ શકો છો. અને આ રીતે તમારે એને ગાંઠ મારી દેવાની છે કે જેથી કરીને એનું બધું જ પાણી નીતરી જાય. હવે બરાબર આ મેથીની ભાજી જે એમાં આપણે એડ કરી છે જે વાસણમાં, એને બરાબર ગાંઠ મારીને ફિટ કરવાની છે. અને હવે આવશે એક સિક્રેટ સ્ટેપ. આ રીતે એને ઉચકી લેવાનું છે એટલે જે પણ એક્સેસ વોટર છે ને બધું એમાંથી નીકળી જશે. જુઓ, બધું પાણી નીકળી રહ્યું છે મેથીમાંથી. હવે આ આખું મેથીનું જે પણ કાપડમાં આપણે એને સ્ટોર કરી છે ને અને ગાંઠ મારીને જે પેક કર્યું છે ને એ સાડી સંગાથે જ આપણે એને વોશિંગ મશીનમાં મૂકી દેવાની છે. વોશિંગ મશીનમાં જે આપણે કપડાં નિતારતા હોય ને એ ઓપ્શન ઉપર લઈ જઈ અને મશીન સ્ટાર્ટ કરી દેવાનું છે. પણ હા, મશીન તમારું ક્લીન હોવું જોઈએ, એટલી મહેનત તો તમારે કરવી પડશે. થોડી જ વારમાં જુઓ, મેથીમાંથી બધું જ પાણી નીકળી ગયું છે. મેથી એકદમ કોરી થઈ ગઈ છે. અને પછી અમે આ રીતે એક ખાટલા ઉપર એને સૂકવવા માટે લઈ આવ્યા છે. તો જે સાડીમાં મેથીને બાંધીને આપણે મશીનમાં ડ્રાય કરવા નાખી હતી ને એ જ સાડીમાં અમે સૂકવવાના છે મેથીને. તો આ રીતે સાડી થોડી પહોળી કરતા જઈશું અને મેથીની ભાજી થોડી ફેલાવતા જઈશું, જેથી કરીને મેથીની ભાજી સરસ ફેલાઈ જાય અને જલ્દીથી સુકાઈ જાય.
આ રીતે મેથીની ભાજી હાથથી તમારે પોળી કરવાની છે. મેથીની ભાજી એકદમ સુકાઈ ગઈ છે એટલે એકદમ આમ ડ્રાય થઈ ગઈ છે, કેમ કે મશીનમાં આપણે એને નાખી હતી થોડી ડ્રાય કરવા માટે, તો ડ્રાય તો થઈ જ ગઈ છે, પણ તડકામાં એને સૂકવવી જરૂરી છે. એટલે એમાં એક્સેસ વોટર નથી, પણ મેથીની ભાજી સ્ટીલ હજી ભીની જ છે, તો તમારે એને સૂકવવી તો પડશે જ તડકામાં. તો આ રીતે જુઓ, મમ્મી પોળી કરી રહ્યા છે મેથીની ભાજી. આ રીતે એકદમ છૂટી છૂટી કરી દેવાની છે, જેથી કરીને જલ્દીથી જલ્દી એ તડકો મળતા સુકાઈ જાય. આ કસૂરી મેથી તમને બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પણ ઘરે જો તમે આ રીતે ટ્રાય કરશો ને તો ખૂબ જ ઓછા ખર્ચે તમે સારી એવી મેથી તમે બનાવીને રેડી કરી શકશો, અને આખું વરસ તમે એને ઉપયોગમાં પણ લઈ શકશો. જો કદાચ તમે ભજીયા કે એવું પણ કંઈ કરો છો ને, કે થેપલા પણ કરો છો, તો તમે આ મેથી ડ્રાય મેથીનો પણ યુઝ કરી જ શકો છો. તમે ટેસ્ટ તો એનો એ જ રહેવાનો છે, તો ડ્રાય મેથી પણ તમે યુઝ કરી શકો છો. ફાઇનલી તમે જોઈ શકો છો બધી જ મેથી મમ્મીએ પોળી કરી દીધી છે, અને પવન વધારે છે જેથી કરીને મેથી ઉડી ના જાય, એટલે અમે ઉપર બીજું એક લેયર કરી રહ્યા છે કે જેથી કરીને મેથી બધે ઉડી ના જાય. આ રીતે જુઓ, હવે ઉપર કાપડ ઢાંકી દીધું છે, થોડું વજન મૂકી દઈશું સાઈડમાં, એટલે મેથીની ભાજી સરસ સુકાશે એની જાતે જ. 7-8 કલાક થઈ ગયા છે, અને એના પછી જોયું ને તો મેથીની ભાજી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, સરસ સુકાઈ ગઈ છે, અને 10 કિલો મેથીની ભાજી એક નાના અમથા પેપરમાં આવી ગઈ છે. હવે આ મેથીને અમે કાચની બોટલમાં સ્ટોર કરવાના છે, તો મેથીની ભાજી આપણે એમાં કાચની બોટલમાં ભરી લઈશું. ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે, અને એકદમ ડ્રાય થઈ ગઈ છે, એકદમ કડક થઈ ગઈ છે મેથીની ભાજી. અને આનો તમે ડાયરેક્ટ જ યુઝ કરી શકો છો કોઈપણ રેસીપીમાં. ખાસ કરીને આપણે પનીર બનાવીએ ને ત્યારે એમાં કસૂરી મેથી એડ કરતા જ હોઈએ છીએ, તો આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો આ રીતની કસૂરી મેથી, અને એ પણ ખૂબ જ ઓછા ખર્ચે બનાવી શકો છો. જુઓ, અમે આ રીતે મેથીને કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી છે, જેથી કરીને એમાં હવા કે એવું કંઈ જાય નહીં, અને આખું વરસ તમે એને સાચવીને રાખી શકો. તો આ રીતે અમે મેથીની ભાજી બોટલમાં ભરી લીધી છે. આ જ રીતે બીજી બોટલમાં પણ મેથીની ભાજી ભરી લઈશું, કેમ કે અમે મેથીની ભાજી વધારે જ લીધી છે, તો બીજી બોટલમાં પણ ભરવી પડશે, કેમ કે મેથીની ભાજી વધારે છે એટલા માટે. મેથીની ભાજીને વોશિંગ મશીનમાં સૂકવવાથી એકદમ જલ્દી સુકાઈ જાય છે. તમારે 2-3 દિવસ સુધી એને તડકામાં નથી રાખવી પડતી, કેમ કે એનું જે પણ એક્સેસ વોટર હોય છે ને બધું મશીનમાં જ નીકળી જાય છે. પણ એના માટે તમારે મશીન ક્લીન કરવું પડશે, બસ એટલી મહેનત તો તમારે કરવી જ પડશે. ફાઇનલી તમે જોઈ શકો છો કસૂરી મેથીની 2 બોટલ ભરાઈને રેડી છે, અને બાકીની થોડી વધી પણ ગઈ છે. હવે નવા વિડીયો સાથે ફરી મળીશ, ત્યાં સુધી હેલ્ધી ખાઓ, હેલ્ધી જીવો.